સચિન જેડીસીમાં રહેતી યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી। સુરતના સચિન જેડીસી બરફ ફેક્ટરી નજીક રહેતી 26 વર્ષીય યુવતીએ વાળમાં નાખવાની ડાઈ પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સચિન જેડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના, એક યુવતીએ આપઘાત કરીને જીવન નોંધાણ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ તત્કાળ મૃતદેહની તપાસ માટે ઘટનાસ્થળ પર પહોંચી હતી। પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી। આ ઘટના સચિન જેડીસી સ્થિત બરફ ફેક્ટરી નજીક થઈ છે। મૃત યુવતીની ઓળખ 26 વર્ષીય એક મહિલા તરીકે થઈ છે, જે તે વિસ્તારમાં રહેતી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણીએ વાળમાં નાખવાની ડાઈ પીને આપઘાત કર્યો હતો। આ પગલાંની પાછળના કારણો અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી। આ આત્મહત્યાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક રહીશો અણધારી ઘટનાથી હતાશ અને દુઃખી છે। પોલીસે આપઘાતની નોંધ લઈ અને કાયદેસરની તપાસ શરૂ કરી છે। પોલીસ અધિકારીઓ યુવતીના પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધ્યા છે, જેથી આપઘાત માટે જવાબદાર કારણોની જાણ થઈ શકે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।